નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે। આજે આપણે સીધી જ વાત કરીશું ગુજરાત સીટી 2026 રાઉન્ડ 2ની નવી અને અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા વિશે। જે નવી ગાઈડલાઇન્સ બહાર પડી છે તેનું આપણે એકદમ સરળ ભાષામાં ડીકોડિંગ કરવાના છીએ। તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ નવો રાઉન્ડ ખરેખર શું લઈને આવ્યો છે। આપણે મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ કરીશું। રાઉન્ડ 2ની શરૂઆત ક્યારે થાય છે, એલિજિબિલિટી એટલે કે પાત્રતા શું છે, ચોઇસ ફિલિંગના નિયમો શું છે અને અંતે લોગિન પ્રક્રિયા સાથે ફાઇનલ ડેડલાઇન। બસ આ 4 મુદ્દા અને બધા જ કન્ફ્યુઝન દૂર। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ રાઉન્ડ 2ની શરૂઆત વિશે। સૌથી મોટા સમાચાર એ છે કે સીઈટી 2026નો રાઉન્ડ 2 આજથી જ એટલે કે 19મી મે 2026થી ઓફિશિયલી શરૂ થઈ ચૂક્યો છે। જી હા, આ પ્રક્રિયા ત્યારે લાઈવ છે, એટલે હવે રાહ જોવાનો કોઈ જ અર્થ નથી। આપણે તરત જ એક્શન મોડમાં આવવું પડશે। હવે આખી પ્રક્રિયામાં એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેજો, 22। કેમ? કારણ કે 22મી મે એ આ રાઉન્ડની છેલ્લી તારીખ છે। આપણી પાસે માત્ર ગણતરીના દિવસો છે, એટલે સમયસર કામ પતાવવું અહીં ખૂબ જ જરૂરી બની જાય છે। અને જો એકદમ સચોટ સમયની વાત કરું તો 22મી મે 2026ના રોજ બરાબર રાત્રે 11:59 સુધી જ આ પોર્ટલ ખુલ્લું રહેશે। 12 વાગ્યા એટલે વાત પૂરી, સિસ્ટમ ઓટોમેટિક બંધ થઈ જશે, એટલે આ ડેડલાઇનને તો બિલકુલ હળવાશથી ન લેતા। હવે આગળ વધીએ આપણા બીજા અને સૌથી મહત્વના વિભાગ તરફ। રાઉન્ડ 2 માટે ખરેખર કોણ એલિજિબલ છે? અહીં પાત્રતા માટે 5 ચોક્કસ કેટેગરીઓ બનાવવામાં આવી છે। શું રાઉન્ડ 1માં કોઈ એલોટમેન્ટ નથી મળ્યું? શું રજિસ્ટ્રેશન અટવાયેલું છે? ફિઝિકલ ટેસ્ટ ક્લિયર નથી થયો? ચોઇસ ફિલિંગ બાકી છે કે પછી જૂની પસંદગીમાં ફેરફાર કરવા છે? આ 5માંથી કઈ કેટેગરી લાગુ પડે છે તે હવે આપણે એક પછી એક વિગતવાર સમજીએ। સૌથી પહેલા તો એવા ઉમેદવારો જેમને રાઉન્ડ 1માં કોઈ પણ શાળામાં એલોટમેન્ટ મળ્યું જ નથી, બિલકુલ ચિંતા ના કરો, તમે આ રાઉન્ડ 2માં પૂરેપૂરા ભાગ લઈ શકો છો। બીજી કેટેગરી એ છે જેમનું રજિસ્ટ્રેશન કે અપ્રુવલ કોઈ ટેકનિકલ કારણસર પેન્ડિંગ રહી ગયું હતું। તમારા માટે સારા સમાચાર છે, ફોર્મ ફરીથી ભરવાની એક બિલકુલ નવી તક મળી રહી છે। ખરેખર આ એક ખૂબ જ સકારાત્મક તક છે। હવે એક ખૂબ જ રસપ્રદ અને રાહત આપનારી વાત, જો કોઈને રાઉન્ડ 1માં રક્ષાશક્તિ કે સૈનિક સ્કૂલમાં એડમિશન મળ્યું પણ કમનસીબે ફિઝિકલ ટેસ્ટ પાસ ન કરી શક્યા, તો શું તેઓ પ્રક્રિયાની બહાર છે? બિલકુલ નહીં, તેઓને અન્ય સામાન્ય શાળાઓ માટે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનો પૂરો મોકો મળશે। અને હા, જેમની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી તેઓ પણ હવે તેને ફાઇનલ કરી શકશે। હવે આવીએ આપણા ત્રીજા પડાવ પર, જે છે ચોઇસ ફિલિંગ અને તેમાં કરવા પડતા સુધારા। અહીં એક બહુ મોટો નિયમ સમજી લેવા જેવો છે। જેમને કોઈ એલોટમેન્ટ નથી મળ્યું તેઓ પોતાની જૂની પસંદગીઓ આરામથી બદલી શકે છે। પણ ધ્યાન આપજો, જો સિસ્ટમમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે તો સિસ્ટમ એવું માની લેશે કે તમને તમારી જૂની ચોઇસ જ મંજૂર છે। એટલે કે કંઈ નહીં કરો તો રાઉન્ડ 1ની ચોઇસ આપોઆપ રાઉન્ડ 2 માટે ફાઇનલ ગણાઈ જશે। જો ફેરફાર કરવા હોય તો એક્ટિવલી લોગિન કરવું જ પડશે। તો ચાલો છેલ્લે વાત કરીએ કે આ બધું કરવા માટે પ્રેક્ટિકલી શું કરવાનું છે। બહુ સિમ્પલ 3 સ્ટેપ્સ છે। સ્ટેપ 1, સીધા જ ઓફિશિયલ વેબસાઇટ jssYGUJ.in પર જાઓ। સ્ટેપ 2માં બહુ જ ધ્યાન રાખજો, લોગિન કરવા માટે તમારે કોઈ નવો પાસવર્ડ નથી બનાવવાનો, તમારો જે અસલ પહેલીવાર રજિસ્ટ્રેશન વખતે બનાવેલો પાસવર્ડ હતો એ જ વાપરવાનો છે। અને સ્ટેપ 3, જેટલા પણ કામ બાકી હોય એ બધું જ સમયમર્યાદા પહેલાં પૂરું કરી દો। ફરી એકવાર યાદ અપાવી દઉં, 11:59, 22 મેની રાત્રે 11:59 પછી બધું જ લોક થઈ જશે। કોઈ ચોઇસ ફિલિંગ નહીં, કોઈ જ સુધારા નહીં। એટલે પ્લીઝ છેલ્લી ઘડીના રશથી બચવા આજે કે કાલમાં જ આ કામ પતાવી લેજો। આ બધી માહિતી સમજ્યા પછી એક સીધો સવાલ મૂકીને હું આ એક્સપ્લેનર પૂરું કરવા માંગુ છું। શું તમારી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા 100% પૂર્ણ થઈ ગઈ છે? જો મનમાં 1% પણ ડાઉટ હોય ને તો અત્યારે જ પોર્ટલ પર જઈને સ્ટેટસ ચેક કરી લો, કારણ કે એક નાની ચૂક મોટી તક છીનવી શકે છે। આજના આ મહત્વપૂર્ણ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર।